દાહોદ જિલ્લાના પત્રકાર એકતા પરિષદ સંગઠન દ્વારા 24મી શનિવારે સાંજે 4 કલાકે દાહોદ હાઈવે ઉપર આવેલ હોટલ બાલાજીના હોલમાં પત્રકાર એકતા પરિષદનું દાહોદ જિલ્લાનું મહાઅધિવેશન પ્રદેશ પ્રમુખની હાજરીમાં યોજાયું હતું। આ અધિવેશનમાં ભાગ લેવા 12 જિલ્લાના પ્રમુખ, 12 પ્રદેશ હોદ્દેદાર, 6 ઝોનના પ્રભારી સહિત 50 કરતાં વધુ મહેમાનો તેમજ દાહોદ નગરપાલિકાના પ્રમુખ શ્રી, પૂર્વ પ્રમુખ શ્રી, ઉપપ્રમુખ તેમજ સમાજ શ્રેષ્ઠીઓ તથા વરિષ્ઠ પત્રકારોની હાજરીમાં જિલ્લા અધિવેશન યોજાયું। સૌપ્રથમ સુરેશદાસજી મહારાજ તેમજ ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્યથી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો। ખીચોખીચ ભરેલા હોલમાં વધારાની વ્યવસ્થા કરવા ફરજ પડી હતી। પ્રદેશ અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, મહામંત્રીઓ, મંત્રીઓ, ઝોન પ્રભારીઓ, જિલ્લા પ્રમુખ સહિત બહારથી આવેલ મહેમાનોનું સ્વાગત શબ્દો દ્વારા કરી બુકે, શાલ અને સ્મૃતિ ભેટ સાથે કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ આમંત્રણથી પધારેલા નગરપાલિકા પ્રમુખ શ્રી, પૂર્વ પ્રમુખ શ્રી, ઉપપ્રમુખ શ્રી સહિત મંચસ્થ આગેવાનોનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં સ્વાગત સાથે સંગઠનની રૂપરેખા અમદાવાદ પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ દ્વારા રજૂ કરી તેમજ ઉપપ્રમુખ શ્રી ગિરવાનસિંહ સરવૈયાએ સંગઠનની ગાઈડલાઈન તેમજ વેબમાં ઓનલાઈન સભ્યપદ મેળવવા સૌને હાકલ કરી હતી તેમજ સંગઠનની કાર્યપદ્ધતિ રજૂ કરી હતી। આ એકમાત્ર પત્રકારોનું સંગઠન છે જેની 33 જિલ્લામાં કારોબારી, 252 તાલુકામાં કારોબારી, મહિલા વિંગ અને લીગલ વિંગ સાથે 12 ઝોનના માળખા દ્વારા 10,000 પત્રકારોનું સંગઠન નિર્માણ પામ્યું હોવાની તેમજ કોઈ પણ પ્રકારની ફી આ સંગઠન ઉઘરાવતું નહીં હોવાની વાત કરી હતી। પ્રદેશ અધ્યક્ષ દ્વારા ખૂબ જોશીલી ભાષામાં પત્રકાર એકતા પરિષદના સંગઠનના કામ સાથે કરેલી લડત, સરકાર સમક્ષ રજૂ કરેલ 14 પ્રશ્નો, તેના માટે સરકાર સાથે કરેલી વાટાઘાટો અંગે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે દેશમાં સૌથી ખરાબ પત્રકારોની સ્થિતિ ગુજરાતમાં છે। જો સરકાર સમક્ષ રજૂ થયેલી માંગણીઓ સ્વીકૃત થાય તો પત્રકાર રાહતનો શ્વાસ લઈ શકે, જેમાં ખાસ વરિષ્ઠ પત્રકારોનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ આદિવાસી પરંપરા મુજબ ફળિયું બાંધી, શાલ ઓઢાડી, તીરકામ ઠાસ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું। દાહોદના પૂર્વ અને પ્રથમ પ્રમુખ હર્ષદ કલાલનું સન્માન ખાસ કિસ્સામાં પ્રદેશ અધ્યક્ષ દ્વારા કરવામાં આવ્યું હતું। પ્રદેશ અધ્યક્ષ દ્વારા પત્રકારોની જવાબદારી વધી છે, ખભો વધુ મજબૂત કરવા હાકલ કરી હતી। આપણા પત્રકારો કે જેઓ જાહેરાત કરી છે 750 ભરો ને પત્રકાર બનો, આવા વેપારી પત્રકારોએ પત્રકાર જગતને કલંકિત કર્યું છે। આવા લોકોને સંગઠનમાં નહીં જોડ્યાનું ગૌરવ લીધું હતું। આ સંગઠન પ્રામાણિક પત્રકારત્વની સમસ્યાના ઉકેલ માટે સરકાર સમક્ષ માંગણીઓ રજૂ કરી તેના ઉકેલ માટે સતત પ્રયત્નશીલ છે, તેનો ચિતાર રજૂ કર્યો હતો। આ અધિવેશનમાં ખાસ પંચમહાલ, છોટાઉદેપુર, લુણાવાડા, વડોદરા, આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, રાજકોટ, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, ભરૂચ, સુરત, નવસારી, ખેડા સહિતના પત્રકાર હોદ્દેદારો, મહિલા વિંગ, લીગલ વિંગના બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં તાલુકા પ્રમુખોને નિયુક્તિપત્ર, જિલ્લા પ્રમુખોને નિયુક્તિપત્ર, લીગલ વિંગ અને મહિલા વિંગમાં નિયુક્તિપત્ર આપવામાં આવ્યા હતા। ઉપસ્થિત આમંત્રિત મહેમાનોએ પણ ચોથી જાગીર ગણાતા પત્રકારત્વ વિશેનું સત્ય જાણી જરૂર પડે સહકાર આપવા ખાતરી આપી હતી અને પત્રકારો નેતૃત્વને જાગતું રાખે, જન સમસ્યાઓને વાચા આપે છે, શાસકોની આળસ ઉડાડે છે। પત્રકાર એકતા પરિષદના અધિવેશનમાં પ્રદેશ અધ્યક્ષ દ્વારા રજૂ થયેલી સ્પષ્ટતાઓ હૃદયનો ભાવ રજૂ કરતી જોવા મળી હતી। કાર્યક્રમનું સુંદર સંચાલન, સ્વાગત અને છેલ્લે આભાર વિધિ બાદ ઉપસ્થિત મહેમાનો પત્રકારોને શાલ અને સ્મૃતિ ભેટ સ્વરૂપે લેપટોપ બેગનું વિતરણ કરી અન્ન ભેળા એના મન ભેળા કહેવતને સાર્થક કરતું સ્વરૂચિ ભોજન લીધું હતું। કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા પ્રમુખ યોગેશભાઈ ચૌહાણ તેમજ પ્રદેશ કારોબારીના પ્રિતેશભાઈ પંચાલ, રાજેશભાઈ સિસોદિયા, રાકેશભાઈ, કલ્પેશભાઈ, ખાંજનાબેન સહિત ટીમ દાહોદ દ્વારા સફળ આયોજન બદલ પ્રદેશ અધ્યક્ષે સૌને અભિનંદન પાઠવી આભાર વ્યક્ત કર્યો હતો। કોઈ કાર્યક્રમના વખાણ જ્યારે ઉપસ્થિત જનમેદની કે આગેવાનો વખાણે ત્યારે સફળતાના શિખર ચડ્યા કહેવાય।